ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણોની ચર્ચા કરીશું. બેટા, દરેક મૂળ સામાન્ય કાર્યો તો કરે જ. સામાન્ય કાર્યો એટલે આપણને ખબર છે કે ભાઈ સ્થાપન, રાઈટ, જમીનમાંથી પાણી અને ક્ષારનું શોષણ, આ તો સામાન્ય કાર્ય દરેક મૂળ કરે. પણ વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મૂળ સામાન્ય ઉપરાંત વિશિષ્ટ કાર્યો પણ કરે છે. તો હવે આપણે જોઈએ વિશિષ્ટ કાર્યો માટે મૂળના રૂપાંતર. એમાં પહેલું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહ. ખોરાક સંગ્રહની વાત કરીએ તો જે વધારાનો ખોરાક છે, પરનો જે ખોરાક બનાવે એમાં વધારાનો ખોરાક મૂળમાં સંગ્રહ પામે. ત્યારે આવા મૂળ અધોભૂમિક એટલે કે જમીનની અંદર હોય, માંસલ હોય છે, જાડા એવા હોય છે અને વિવિધ આકારના હોય છે. એના આકાર અલગ હોય છે. બરાબર. હવે જ્યારે આ મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે તો આ ખોરાકનો સંગ્રહ આપણને ખબર છે બે રીતે થાય. સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ અને તંતુ મૂળમાં ખોરાક સંગ્રહ. હવે આપણને ખબર છે કે ભ્રૂણ મૂળમાંથી વિકસે એવા મૂળને શું કહેવાય? સોટી મૂળ અથવા એને સ્થાનિક કહેવાય. અને ભ્રૂણમૂળ સિવાયના અન્ય કોઈ ભાગમાંથી વિકસે તો એને અસ્થાનિક અથવા એને તંતુ મૂળ કહેવાય. રાઈટ. તો જ્યારે ખોરાકનો સંગ્રહ ગાજરમાં થાય ત્યારે ગાજરનો જે આકાર છે શંકુ આકારનો મળે, એટલે એને કહેવાય શંકુ આકાર સોટી મૂળ. ત્યાર પછી વાત કરીએ મૂળા. તો જ્યારે મૂળામાં ખોરાકનો સંગ્રહ થાય ત્યારે એ ત્રાકાકાર બને, એને કહેવાય ત્રાકાકાર સોટી મૂળ. અને બીટ, એમાં બધો જ ખોરાકનો સંગ્રહ પાયાના ભાગમાં થાય છે અને પછીનો ભાગ દોરડી જેવો બને છે, એટલે ભમરડા જેવું દેખાય છે, એને કહેવાય ભ્રમરાકાર સોટી મૂળ. જ્યારે બેટા તંતુ મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય તો એને કહેવાય સાકંદ મૂળ. શું કહેવાય? સાકંદ મૂળ. હવે સાકંદ મૂળના બે પ્રકાર, સરળ સાકંદ મૂળ અને ગુચ્છાદાર સાકંદ મૂળ. હવે આપણને ખબર છે કે સક્કરિયાના વેલામાં એકલ દોકલ તંતુ મૂળ ખોરાકનો સંગ્રહ કરી અનિયમિત આકારના બને છે, એને કહેવાય સરળ સાકંદ મૂળ. જ્યારે શતાવરી અને ડહાલિયા એમાં જ્યારે ખોરાકનો સંગ્રહ થાય તો એ ગુચ્છમાં થાય છે, એટલે એને કહેવાય ગુચ્છાદાર સાકંદ મૂળ. બરાબર. તો આ જોયું પહેલું વિશિષ્ટ કાર્ય, ખોરાક સંગ્રહ. બરાબર. ઉદાહરણ યાદ રાખજો, સરળ સાકંદ મૂળ અને ગુચ્છાદાર સાકંદ મૂળ. ઓકે, ચલો. હવે બીજું વિશિષ્ટ કાર્ય યાંત્રિક આધાર. યાંત્રિક આધાર
એમાં પણ બે પ્રકારના મૂળ જોવા મળે છે. એક અવલંબન મૂળ અને બીજા છે સ્તંભ મૂળ. ઓકે, ચલો પહેલા અવલંબન મૂળની વાત કરીએ. તો અવલંબન મૂળ શામાં જોવા મળે? તો ઉદાહરણ ખાસ યાદ રાખીશું, મકાઈ અને કેવડો. જ્યારે સ્તંભ મૂળ શામાં જોવા મળે? વડ. મકાઈ અને કેવડો. મકાઈની વાત કરીએ તો મકાઈ આપણને ખબર છે કે ભાઈ એકદળી વનસ્પતિ છે, એટલે મકાઈમાં ભૂગર્ભીય મૂળતંત્ર છીછરું હોય. કેમ? કારણ કે તંતુ મૂળ હોય. એકદળી વનસ્પતિ છે ને, એટલે છીછરું મૂળતંત્ર હોય. બરાબર? એટલે છીછરું મૂળતંત્ર હોવાથી વધારાના આધારની જરૂર રહે છે. બરાબર? હવે શું થાય છે અહીંયા? તો જમીનની નજીકના ભાગોમાંથી ગાંઠમાંથી અસ્થાનિક મૂળ ઉદ્ભવી જમીન તરફ ત્રાંસા વધી જમીનમાં પ્રવેશી આધાર પૂરો પાડે. આને શું કહેવાય? અવલંબન મૂળ. રાઈટ? ઉદાહરણ મકાઈ અને કેવડો. હવે સ્તંભ મૂળની વાત કરીએ તો વડનું મૂળતંત્ર ખૂબ જ સજ્જડ પકડ ધરાવે છે, પરંતુ તેની સમક્ષિતિજ વિકાસ પામતી મજબૂત લાંબી શાખાઓ પોતાના ભાર હેઠળ તૂટી ન પડે તેથી સ્તંભ મૂળ સર્જાય. તમે જોયું છે કે વડ કેટલો બધો ઘેરાવો હોય છે. કબીર વડ બી તમે જોયું હશે. રાઈટ? તો આમ જોવા જઈએ તો એનું મેઇન મૂળતંત્ર મજબૂત જ છે, પરંતુ એની સમક્ષિતિજ વિકાસ પામતી શાખાઓ પોતાના જ ભાર હેઠળ તૂટી ન પડે એટલા માટે અહીંયા શું સર્જાય છે? સ્તંભ મૂળ સર્જાય છે. બરાબર? ઓકે. અને દોરડા જેવા મૂળ જે પ્રકાંડ પરથી ઉદ્ભવે છે, જમીનમાં પ્રવેશી શું કરે છે? ટેકા બનાવે છે. રાઈટ? સો આ વાત થઈ યાંત્રિક આધાર. બરાબર? તો ઉદાહરણ યાદ રાખજો. અવલંબન મૂળ જેમાં મકાઈ અને કેવડો. તો તમે જોઈ શકો છો કે આ જે છે એ મકાઈ અને આ તમે જે જોઈ શકો છો એ છે અવલંબન મૂળ, જે જમીનની પ્રકાંડ નજીક જમીન નજીક જે પ્રકાંડની ગાંઠ છે ત્યાંથી ઉદ્ભવી અને જમીનમાં ત્રાંસા પ્રવેશી આધાર આપે છે. આ છે વડ. વડની વડવાઈઓ ખૂબ જ વિકાસ પામે છે. પોતાના જ ભાર હેઠળ તૂટી ન પડે એટલે પ્રકાંડ પરથી મૂળ ઉદ્ભવે છે, જમીનમાં પ્રવેશી વધારાનો આધાર પૂરો પાડે છે. તો આને કહેવાય સ્તંભ મૂળ. શું કહેવાય આને?
સ્તંભ મૂળ જે થાંભલા જેવા બને છે. ઓકે, તો આ વાત થઈ યાંત્રિક આધાર. ચલો નેક્સ્ટ નવું કાર્ય આરોહણ. ચલો આરોહણ શામાં જોવા મળે? તો આરોહણ નબળા પ્રકાંડ ધરાવતી અને આરોહી લતા એટલે વેલા. વેલાને શું કહેવાય? આરોહી લતા. એમાં આરોહણ માટે વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે. રચના જોવા મળે. ઉદાહરણ તરીકે આપણે ખાસ યાદ રાખીશું અડુની વેલ. બેટા અડુની વેલ એને જે શું કહીશું આપણે? મની પ્લાન્ટ. બરાબર. એમાં પ્રકાંડની ગાંઠ અને આંતરગાંઠ એમાંથી લાંબા શાખિત કે અશાખિત બદામી રંગના મૂળ ઉદ્ભવે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને શું કહીશું? આરોહી મૂળ અથવા શ્લેષી મૂળ. કેમ? તો એ ચીકણા શ્લેષ્મ દ્વારા આધાર સાથે ચોંટી જશે અને આરોહણમાં મદદ કરશે. તો તમે આ જોઈ શકો છો. ઉદાહરણ છે અડુની વેલ. આ ગાંઠ પરથી મૂળ ઉદ્ભવ્યું. આ આંતરગાંઠ આપણને ખબર છે કે બે ગાંઠ વચ્ચેનું અંતર આંતરગાંઠ કહેવાય અને આને કહેવાય આરોહી અથવા શ્લેષી મૂળ. લાંબા શાખિત કે અશાખિત અને કેવા હોય છે? બદામી રંગના. બરાબર. તો આ વાત થઈ વિશિષ્ટ કાર્ય આરોહણ. ચલો નેક્સ્ટ કાર્ય પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ તો આપણને તો એવું થાય કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ તો પર્ણનું કાર્ય છે, પણ ક્યારેક મૂળ પોતે વિશિષ્ટ રૂપાંતર પામે છે. કયા કાર્ય માટે? પ્રકાશ સંશ્લેષણ. ઉદાહરણ ખાસ યાદ રાખજો. ગળો એ વડવેલ પ્રકારની. વડવેલ એટલે આધારની આસપાસ વીંટળાઈને વૃદ્ધિ પામે એને કહેવાય ગળો. વડવેલ. જે આધારની આસપાસ વીંટળાઈને જલ્દી વૃદ્ધિ પામે એને કહેવાય વડવેલ. તો ગળો વડવેલ પ્રકારની ઝડપથી વૃદ્ધિ પામતી વનસ્પતિ છે. તેના પ્રકાંડ પર આવેલા નાના અને ઓછા પર્ણો ઓછા હોય છે. છોડની ખોરાકની જરૂરિયાતને પહોંચી વળતા નથી. એટલે શું થાય છે? તો પ્રકાંડ પરથી હવામાં લટકતા લાંબી લીલી દોરીઓ જેવા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીલા પાતળા લીસા મૂળ ઉદ્ભવે. હવે તમે સમજી શકો છો કે લીલા છે એટલે શું ધરાવે? હરિતદ્રવ્ય ધરાવે. કઈ ક્રિયા કરે? પ્રકાશ સંશ્લેષણ કરે. તો આ મૂળને શું કહેવાય? પરિપાચી મૂળ. રાઈટ. સો તમે જોઈ શકો છો આ છે ગળો. બરાબર. અને આ જે મૂળ છે એને કહેવાય પરિપાચી મૂળ. અને આ મૂળ કયું કાર્ય કરે છે? પ્રકાશ સંશ્લેષણ. રાઈટ.
તો આ પ્રકાંડ પરથી ઉદ્ભવતા લાંબા લીલી દોરીઓ જેવા લીસા મૂળ, જેને કહીએ છીએ પરિપાચી મૂળ. ઓકે, ચલો તો ફરી એકવાર જોઈ લઈએ. આપણે પહેલું વિશિષ્ટ કાર્ય જોયું હતું ખોરાક સંગ્રહ. તો ખોરાક સંગ્રહ માટે તમે જોઈ શકો છો ફરી એકવાર ઉદાહરણ ગાજર એમાં જ્યારે ખોરાકનો સંગ્રહ થાય ત્યારે એ કેવું બને છે? શંકુ આકાર સોટી મૂળ. બરાબર, ઓકે. જ્યારે મૂળાની વાત કરીએ, બરાબર, તો મૂળા એમાં ત્રાકાકાર સોટી મૂળ, રાઈટ. બીટની વાત કરીએ તો ભ્રમરાકાર સોટી મૂળ. તો આપણે આ જે રૂપાંતરો જોયા એ કોના છે? સોટી મૂળના રૂપાંતર, દેટ ઇઝ ટેપ રૂટ. બરાબર, અને અહીંયા જુઓ છો એ છે તંતુ મૂળ, ફાઇબ્રસ એને એડવેન્ટિટિયસ, અસ્થાનિક મૂળના રૂપાંતર પણ કહી શકો છો. આ છે સક્કરિયા, જેને સરળ સાકંદ મૂળ કહેવાય, અને ડહાલિયા, દેટ ઇઝ ગુચ્છાદાર સાકંદ મૂળ. રાઈટ. પછી આપણે અવલંબન મૂળ જોયું, મકાઈ. સ્તંભ મૂળ, વડની વડવાઈ. આરોહણ, અડુની વેલ, મની પ્લાન્ટ. આરોહી કે શ્લેષી મૂળ, અને પ્રકાશ સંશ્લેષણ ગળો, રાઈટ, જેને પરિપાચી મૂળ કીધું.